ચાલો મિત્રો નમસ્કાર, આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે, યુટ્યુબ ફેમિલીને અને દરેક દર્શક મિત્રોને. તો હાલ આપણે અત્યારે આવી ગયા છીએ કળમોદર, જ્યાં ગૌધામ નગરી કહેવામાં આવે છે. અને હાલ અત્યારે આપણે આ આશ્રમનું સંચાલન કરતા એવા આપણે બાપુનું નામ છે ઓમરામ બાપુ, જે યોગ ગુરુ છે અને યોગ સિદ્ધિ પ્રાપ્ત કરેલી એવા જે ઓમરામ બાપુ, જે આપણે અંદાજિત બગદાણાથી આશરે 6 થી 7 કિલોમીટરના અંતરે અહીંયા સરસ મજાનો અને પ્રાકૃતિકના ખોળે એવો સરસ મજાનો અહીંયા આશ્રમ બનાવવામાં આવેલો છે. હાલ તે જે અનોખો આશ્રમ છે, એ આશ્રમ જે બનાવવામાં આવેલો છે એને જે ચલાવી રહ્યા છે એવા ઓમરામ બાપુ, જે આપણે ઘણા આશ્રમો જોયા છે કે ભાઈ કોઈ એ રીતના આશ્રમો હોય કે ભાઈ નોખા પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય છે, નોખા આશ્રમો એ રીતના બનાવેલા હોય છે. પણ આ બાપુના વિચારો બહુ શુદ્ધ છે અને સારા વિચારો છે. એવા સારા વિચારોથી સાથે જે ઓમરામ બાપુના દિલની અંદર એવું એક ગૌ પ્રેમ અને ગૌ માટે જે ગૌ માતાને વિશે જે બાપુનો એક ધ્યેય છે કે ભાઈ આપણે આશ્રમો તો છે, ગૌધામ આશ્રમ બનાવી અને આ રીતે અહીંયા બીમાર ગાયો, વ્યસ્ત ગાયો, જે એની કોઈ અત્યારે હાલની તકમાં આ સમયની અંદર કોઈ સેવા કરવા માગતું નથી, એવું એક બાપુને સંકલ્પ લીધો છે કે બાપુનું એવું વિચારધારણા એવી છે કે જે આપણે આ આશ્રમ બનાવવાનો છે એ ગૌ માતા માટે બનાવવાનો છે. તો મારી પાછળ જોઈ શકો છો તો એ કામધેનુ ગાય એટલે કે ગૌ માતાનું મંદિર બને છે, બરાબર મિત્રો. તો હાલની અંદર આ આશ્રમની અંદર કામગીરી સરસ મજાની ચાલી રહી છે. અને તમે જોઈ શકો છો તો આ એક વિશાળ પર્વતમાળા છે, બરાબર. તો આ વિશાળ પર્વતમાળાની અંદર જે બગદાણાથી આશરે 7 થી 8 કિલોમીટરના અંતરે આ આશ્રમ છે. અને કમળાઈ માતાજીના સ્થાન પણ અહીંયા એ જ રોડ પર આવેલું છે. તો બંને પવિત્ર સ્થળની વસાળે આ આશ્રમનું નિર્માણ કરવામાં આવેલું છે. તો હાલ તમે જોઈ શકો છો તો અહીંયા તડામાર અત્યારે સરસ મજાની જે અહીંયા આશ્રમની અંદર કામગીરીઓ ચાલુ છે, કન્સ્ટ્રક્શન લાઈન પણ ચાલુ છે. અને સામે એક જે આપણે મંદિરની સામે જોઈ શકો છો તો એ ICU રૂમ બનાવવામાં આવેલો છે. તો ત્યાં જે કેન્સર વિભાગ કહેવામાં આવે છે એ એક સરસ મજાનો હોલ બનાવવામાં આવેલો છે, બરાબર છે. હાલ કામ ચાલુ છે. તો આપણી પાછળ તમે જોઈ શકો છો એવું ગૌ માતાનું મંદિર, જે પથ્થરોથી, કંડારકામથી, જે કોતરકામથી સરસ મજાનું અહીંયા પર્વતની ઉપર ગૌ માતાનું મંદિર પણ કામગીરી ચાલુ છે. તો મિત્રો તમે અવશ્ય એક ફેરી આ જગ્યાની અંદર મુલાકાત લેજો અને તમારી ફેમિલીને લઈને પણ તમે આવી શકો છો. તો સરસ મજાનું આ મંદિરની આપણે મુલાકાત કરશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને ત્યાર પછી આપણે જે આ નકશીકામથી જે ચાલી રહ્યું છે ગૌ માતાનું મંદિર, એ આપણે કઈ રીતની કામગીરી છે એ આપણે વિડીયોમાં બતાવીશું. વિડીયોની અંદર બન્યા રહેજો. ત્યાર પછી આપણે નીચે એક ગૌશાળાનું સરસ નાની એવી ગૌશાળા છે. હાલ અત્યારે આપણે આ આશ્રમની અંદર 150 થી 200 ગાયોનું હાલ અહીંયા રહેઠાણ છે અને ગૌશાળા પણ છે, બરાબર. તો એ રીતે આપણે અહીંયા આશ્રમનું સંચાલન ચાલે છે. તો ચાલો મિત્રો, તો આપણે તમને મંદિરનું બતાવીએ. તો જો મિત્રો, આ રીતે છે અહીંયા જે ગૌ માતાનું મંદિર. તો આ રાધે કૃષ્ણ મંદિરનું પણ નિર્માણ અહીંયા આ રીતે સરસ મજાનું કરવામાં આવેલું છે. તો જોઈ શકો છો મિત્રો, તો આ એક નકશીકામથી આ મંદિર આખું તૈયાર કરવામાં આવેલું છે. તો સરસ મજાના આ પથ્થરોથી આ એક કોતરકામ કરી અને સરસ મજાનું આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો તો આ મંદિર જે છે એ મંદિર જે ગૌ માતાનું મંદિર કહેવામાં આવે છે. તો આ મંદિરની અંદર ગૌ માતાને અહીંયા કાયમ માટે રાખવામાં આવશે. તો સરસ મજાનું જો આ મંદિરનું અંદર ગૌ માતા રહેશે, બરાબર મિત્રો. તો જો મિત્રો, તો આ છે અહીંયા સરસ મજાની અહીંયા જે ગૌશાળા હાલ અહીંયા છે. તો ચાલો મિત્રો આપણે ગૌશાળાની મુલાકાત કરીએ. તો મિત્રો, તો આ જો સરસ મજાની નાની એવી અત્યારે ગૌશાળાનું નિર્માણ કરેલું છે ને હાલ અત્યારે જે ગૌ માતાઓ છે તે સારો સરવા ગયેલી છે. તો આ સરસ મજાની ગૌશાળા જોઈ લો. તો મિત્રો, આ રીતે અહીંયા ગૌશાળા જે એક્ઝેક્ટ આપણે મંદિરની પાછળ જ છે, બરાબર મિત્રો. તો આ ગૌશાળા અહીંયા છે.
તો જોઈ શકો છો મિત્રો, તો આ રીતના અહીંયા વ્યસ્ત વ્યસ્ત જે આપણે ગૌમાતા હોય અને બળદો હોય એ પણ અહીંયા સારી એવી અહીંયા બાપુ સેવા કરે છે બળદોની, તમે જોઈ શકો છો. તો જો મિત્રો, અહીંયા આ રીતે હજી આશ્રમનો પણ હજી અહીંયા જો આ રીતે જબરજસ્ત મોટી વિશાળ જગ્યાની અંદર આ અત્યારે ગૌધામ નગરીની અંદર આ સરસ મજાની અહીંયા ગૌશાળા નિર્માણ થવાની છે આગામી દિવસોની અંદર. તો તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, તો આપણે અત્યારે તમને જે આપણે વિશાળ ગૌશાળાનું જે નિર્માણ થવાનું છે, તો આ અત્યારે આપણે જે સનાતન ગૌધામ નગરી નામ આપવામાં આવેલું છે. તો મિત્રો, તમે અહીંયા અવશ્ય આવજો અને આ સનાતન ગૌધામ નગરી એ સરસ મજાના આ પર્વત માળાની વશોવશ એટલે કે બગડાણા અને કદમગીરીની બંનેની વસાળે આ સરસ મજાનું આ સનાતન ગૌધામ નગરીનું નિર્માણ થઈ રહ્યું છે અને સરસ કામ પણ અત્યારે ચાલી રહ્યું છે આ આપણે ગૌધામ નગરીની અંદર. મિત્રો, તો તમે જોઈ શકો છો, તો આ સરસ મજાની આ પર્વતમાળાની અંદર આ સરસ મજાનું આશ્રમ અત્યારે હાલ કામ ચાલુ છે અને કામ પણ સરસ મજાનું ચાલી રહ્યું છે. તો મિત્રો, આપણે અત્યારે જે તમને હું દેખાડી રહ્યો છું, તો ત્યાં સરસ મજાનો ગૌ માતા માટેનો જે સરસ મજાનો શેડ જે બનાવવામાં આવેલો છે સારો રાખવા માટેનો. તો આ મિત્રો, આ સરસ મજાનો શેડનું નિર્માણ પણ અહીંયા થઈ રહ્યું છે. અને તો મિત્રો, અહીંયા આવી અને તમે એક ફરી અવશ્ય મુલાકાત કરજો ગૌધામ નગરીની અંદર. તો મિત્રો, તો આપણે આ તમને બતાવું એમ, તો આ અહીંયા જે અત્યારે હાલ ગૌ માતા માટેનો જે સરસ મજાનો શેડ બનવાનો જઈ રહ્યો છે, તો આપણે એની મુલાકાત કરીએ. તો અત્યારે જો આ સરસ મજાનું કામ પણ ચાલુ છે. ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ આ સરસ મજાનું અત્યારે જો આ ગૌ માતા માટે જે ઘાસચારાનો શેડ બનાવવામાં આવે છે. તો આ એક સરસ મજાનું અહીંયા આ ઘાસચારા માટે સરસ મજાનો શેડનું નિર્માણ જે થઈ રહ્યું છે અને અહીંયા જે અત્યારે જે આ આશ્રમનું સંચાલન જે કરી રહ્યા છે અને ચલાવી રહ્યા છે એવા ઓમરામ બાપુ આવી એક સેવાનું એક કાર્ય કરી રહ્યા છે. તો આ ગૌમાતા માટે ઘાસચારાનો શેડ બનાવી રહ્યા છે. તો અહીંયા આ એક સનાતન ગૌધામ નગરીનું નિર્માણ બહુ વિશાળ જગ્યાની અંદર ચાલી રહ્યું છે. તો મિત્રો, તમે પણ આ સનાતન ગૌધામ નગરીની મુલાકાત લેજો અને તમે પણ એક ફેરી અહીંયા ફેમિલીની સાથે આવજો. તો આ સરસ મજાની ગૌધામ નગરી જે ગૌમાતા માટે જે અત્યારે નિર્માણ કરવામાં આવેલી છે, તો મિત્રો, તમે પણ અવશ્ય એક ફેરી આવજો. અને હજી સુધી તમે અમારી ચેનલને લાઇક ન કરવી તો લાઇક કરી દેજો, કોમેન્ટ ન કરવી તો કોમેન્ટ પણ કરી દેજો અને કોમેન્ટની અંદર જય ગૌ માતા લખી દેજો. તો ચાલો મિત્રો, બધાને જય ગૌ માતા.